ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડમાં સરકારી પડતર જમીનના પગલે દબાણ હટાવ કામગીરી હાથ ધરતા મોટી સંખ્યામાં મજદૂરો મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। સરકારી પડતર જમીનમાં પ્લોટમાં શિપયાર્ડમાં કામ કરતા મજૂરો વસવાટ કરી રહ્યા છે। 2100 જેટલી નોટિસ ઇસ્યુ કરવા છતાં પણ જગ્યા ખાલી કરવામાં નહીં આવતા તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી। જો કે મજદૂરો દ્વારા કામગીરીથી અળગા રહેતા અલંગ યાર્ડનું કામકાજ ઠપ થઈ ગયું હતું। જો કે અમુક લોકોએ જગ્યા ખાલી કરી દીધી હોવાનું પણ સામે આવ્યું છે। गाड़ी खुली तो वही अरे बहुत आदमी चला અત્યારે 400 થી 500 જણાને આપી એવું બાબતમાં તો તમે એમ કહું છું કે મારે તમે એમ કહો છો કે વૈકલ્પિક વ્યવસ્થા કેટલા લોકોની કરવાની તમારે તમે લેશન કરી પૂરું આવ્યા નથી એનો મતલબ ના સાહેબ લેશન કરી તમે જો વાતને ડાયવર્ટ ના કરો તમે એમ કહો કે આટલા જણા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની છે હું કરી દઈશ સાહેબ અત્યારે જે પબ્લિક બધું બહાર આવ્યું ને બધું છે જ નહીં ભાઈ સાહેબ એ બધા તમે ખોટા ગેરમાર્ગે દોરોમાં